નમસ્કાર દર્શક મિત્રો, હું છું વિરલ. ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, જોઈએ આજના મુખ્ય સમાચાર. આજથી અમદાવાદ સહિત રાજ્યમાં વિદેશ જતા વિદ્યાર્થીઓને રસી આપવામાં અગ્રિમતા આપવાનું નક્કી થયું છે. ત્યારે અમદાવાદમાં પણ વિદેશ જતા વિદ્યાર્થીઓને રસી આપવાની કામગીરી શરૂ થઈ છે. જે વિદ્યાર્થીઓનો બીજો ડોઝ બાકી હોય અને વિદેશ જવાનું હોય તે 28 દિવસમાં બીજો ડોઝ લઈ શકશે. વિદ્યાર્થીઓ મનપાની વેબસાઇટ પર બીજા ડોઝ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. જે બાદ જરૂરી ડોક્યુમેન્ટ લઈને વેક્સિનેશન કેન્દ્ર પર આવવાનું રહેશે. આજથી ઉત્તર પશ્ચિમ ઝોનથી આ વેક્સિનેશનની આ કામગીરીનો પ્રારંભ કરાય, જેના ભાગરૂપે ઉત્તર પશ્ચિમ ઝોનના 70 વિદ્યાર્થીઓને બોલાવાયા છે. રાજ્યની તમામ સ્કૂલો કોલેજોમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. ત્યારે બીયુ ફાયર સેફટી સહિતના મુદ્દે કોર્પોરેશન દ્વારા ઘણી સ્કૂલો પણ સીલ કરવામાં આવતા વિદ્યાર્થીઓનું ભણવાનું બગડ્યું છે અને ધોરણ 10ના પરિણામની કામગીરી પણ અટકી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિતના મહાનગરપાલિકા ધરાવતા મુખ્ય શહેરોમાં કોર્પોરેશન દ્વારા અનેક એકમો સીલ કરાયા છે અને તેમાં સ્કૂલો પણ છે. ગુજરાત સહિત દેશના 6 રાજ્યોમાં આગામી 1 થી 1.5 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. એમાંય ગુજરાત અને ઉત્તર પ્રદેશ દેશના રાજકારણમાં ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્યો છે. ત્યારે દિલ્હીમાં અત્યારથી જ ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પાર્ટીઓમાં દોડધામ વધી ગઈ છે. ભાજપ અત્યારે પહેલા ઉત્તર પ્રદેશ પર ફોકસ કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ દેશના અનેક રાજ્યોમાં પહેલા સંગઠન મજબૂત કરવા માટે કામે લાગ્યું છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડમાં ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધું છે. છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ આ રાજીનામા પડ્યા હોવા છતાં આટલા સમયથી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. આ સિવાય ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધનથી પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને તેમની જગ્યા પર સંગઠનને મજબૂત કરવા માટે નવા કયા ચહેરાને મૂકવામાં આવે તેના પર વિચાર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ માટે 2 જૂથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડીઝલ અને પેટ્રોલની વધતી કિંમતોથી હજી છુટકારો મળવાનો નથી એવો નિર્દેશ કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યો છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ₹90 અને 85 પ્લસની રેન્જમાં ચાલી રહ્યા છે. દેશના ઘણા વિસ્તારોમાં ડીઝલ અને પેટ્રોલના લીટર દીઠ ભાવ ₹100ને સ્પર્શી ગયા છે. પેટ્રોલિયમ કંપનીઓ દરરોજ ભાવમાં વધારો કરી રહી છે. વધતા ભાવોના મારથી જનતા પરેશાન છે, પરંતુ પેટ્રોલ કે ડીઝલના ભાવ ઘટાડવા માટે સરકાર કોઈ જ પગલાં લેવા તૈયાર નથી. ગુજરાત આવેલા કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ડીઝલ પેટ્રોલના ભાવમાં ઘટાડો થશે એમ પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે સરકારની વેરાની આવકમાં ઘણો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કમાણી ઓછી રહી અને 2021-22માં પણ ઓછી રહેવાની સંભાવના છે. આ સંજોગોમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં ઘટાડો થવાની કોઈ જ ગુંજાઈશ નથી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો. અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે અમારો પ્રયાસ તમને કેવો લાગ્યો. અને દરરોજના મુખ્ય સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ત્રિશુલ ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. જો આ વિડીયો તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો વિડીયો લાઇક કરી દેજો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરી દેજો. ધન્યવાદ.